આજે કૈરા ખોડિયાલમાંના દર્શન ને અચાનક જવાનું થયું બારે. પહોંચી ગયા ખોડલધામ, અંદર જઈને કૈરા ખોડિયાલમાંના દર્શન. ને આ તમે ખોડલધામ આવ્યા છો કે નહીં? પછી હું ત્યાં પગીને ઉતારી લીધી એક બે રીલ્સ. પછી હું મંદિરનો વ્યૂ આ બાજુથી મસ્ત આવતો હતો તો પાછા ઉતારી લીધા એક બે વિડીયો. અબે સાલે સાંજે જવાનું હતું રાજકોટ તો એ ટિકિટમાં તૈયાર થઈને પહોંચી ગયા રેલવે સ્ટેશન. ને આ અમે એકલા ન જતા, અમારા ભેગા આવે છે. ટિકિટ બતાય તારી? ટિકિટ એકચ્યુઅલીમાં અમે લઈ આવ્યા. તા તો થોડીક વારમાં 1 કલાક પછી આવી ગઈ હતી ટ્રેન. ને આ હું ડોગેશભાઈ અમારા ભેગા આવવાના લાગે. ના ભાઈ ના, હું તો મારા ઘરના મેકો આવ્યો હતો. ટ્રેનના ડબ્બામાં ચડ્યા ભેગા આ ભાઈ એનું કામ કોઈ મને રીલ્સ જોવાનું. ને અહીંયાથી અમે ટોટલ 4 લોકો જઈશે. 1 આ 2 આ 3 ને હું ચોથો. થઈ ગયા પૂરા. સ્ટેશનમાં થોડીક વાર મેં મારી લીધા એક બે ચક્કર. ને પછી ટ્રેનમાં કરી લીધી નાની મોટી કસરત. પછી ખબર નહીં ઠંડીના કારણે દરવાજો બંધ થઈ ગયો તો ખુલતો જ નતો. આને આમ પકડીને ખોલવાનો હોય. હું મોટા ભાઈ તમે પણ. ને પછી પહોંચી ગયા રાજકોટ જંકશન. ત્યાં પૂગ્યા તો ટ્રેન ધીમી પડી ગઈ ને અમે થઈ ગયા પ્લેટફોર્મ બાજુ હાલતા. ક્યારે ચશ્મે में एकदम हीरो लग रहा हूं ना भाई. પછી અમે વહી ગયા સીધા સ્ટેશનની બહાર. ને આ એન્જિન આઇકોન મૂકી ગયું. ચૂપ રહેના ભાઈ. તા તો આવી ગયા તા રાજકોટના બે મિત્ર અમને લેવા. ને તમારું સ્વાગત છે ભાઈ રાજકોટમાં.